દિવ્યાંગ વ્યક્તિમાં એક દિવ્ય શક્તિ હોય જે એનામાં છુપાયેલી છે, પણ એ શક્તિ એક સ્પેશિયલ એજ્યુકેટરે શોધવાની. ઓકે, ડિસેબિલિટીઝની હું સ્પેસીસ લર્નિંગ ડિસેબિલિટીની વાત કરું તો એવી રીતના અભિષેક બચ્ચનને હું જો આમાં એડ કરું તો અભિષેક બચ્ચનને પણ પર્ટિક્યુલર સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી હતી, પણ તમે અત્યારે જુઓ રીતે જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, તો એ આપણે જે ભારતની જે અને ગુજરાતની જે સ્કૂલ છે એની અંદર જે વાસ્તવમાં જે ઇમ્પ્લિમેન્ટ થયું છે કે નહીં. કહું તો કીર્તિદાન ગઢવીના ડાયરામાં એક કમો કરીને પાત્ર આવ્યું, કે જે કમો કરીને જે પાત્ર આવ્યું એ એમાં જે બાળક છે એ ડાઉન સિન્ડ્રોમ બાળક છે. તો તમે એના તો મેનલી ડિસેબિલિટી જોવા જઈએ તો તમને શાળામાં ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ, બ્લાઇન્ડનેસ, લો બ્લાઇન્ડનેસ, આઈડી કહેવાય જેને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, બરાબર છે, આ તમને કોમન ડિસેબિલિટી થઈ જશે. અને એક શિક્ષણનો સાચો અર્થ એ છે કે બાળકની જે વિશિષ્ટ શક્તિ છે એને ઓળખવી, અને ખાસ કરીને એવા બાળકો કે જે સમાજની અંદર એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવેલો છે. એની સાથે સાથે હું કહીશ કે આપણે સામાન્ય રીતે શિક્ષકનું નામ સાંભળ્યું છે, પણ સાથે સાથે અમુક વખત સ્પેશિયલ એજ્યુકેટર, વિશિષ્ટ શિક્ષક એવો પણ શબ્દ સાંભળ્યો છે. તો આજે આપણી સાથે એવા જ એક વિશિષ્ટ શિક્ષક એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર કે જેમની ફિલ્ડ સામાન્ય શિક્ષક કરતાં અલગ છે, તો એવા જ શ્રી પ્રવીણભાઈ સર છે. તો એમની સાથે આપણે વાત કરીશું કે એવો ટીચિંગની ફિલ્ડની અંદર એમની શું કાર્ય પદ્ધતિ હોય છે. સૌપ્રથમ તો હું તમારું સ્વાગત કરું છું સર, કે તમે તમારો જે અમૂલ્ય સમય છે અમારી સાથે અત્યારે આપી રહ્યા છો, અને તમે સૌપ્રથમ તો તમારો જે પરિચય છે એ આપશો, અને એના પછી આ ફિલ્ડ છે એનો બેઝિક માહિતી આપશો. નમસ્કાર. સૌથી પહેલાં મારો પરિચય આપી દઉં. હું પ્રવીણસિંહ રાઠોડ. હું કોર્પોરેશનની આ શાળામાં ઓટો ગુજરાતી શાળા નંબર 3 એમાં એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે વર્ક કરું છું. હવે ગોવિંદભાઈ આપે પૂછ્યું એ પ્રમાણે કે તમારી કારકિર્દી કેવી રીતના શરૂ થઈ અને તમે સ્પેશિયલ એજ્યુકેટરમાં કેવી રીતના આવ્યા. તો સૌથી પહેલું હું તમને કહું કે મારા ઘરમાં મારા પોતાના અંકલ, મારા સગા કાકા, એ પોતે એમઆર હતા. હવે એ એમઆર હતા, પણ કેવું હતું કે આજથી વર્ષો પહેલાં એવું કોઈ પણ પ્રકારની ટેગ મારવામાં આવતા નથી. તો એ અમારી સાથે જ, અમે એ ગામડે રહેતા હતા અને ગામડેથી પછી અહીંયા આવ્યા અને વર્ષો અમારી સાથે જ રહ્યા. હવે એ દરમિયાન એવું થયું કે કન્વર્ઝેશન જ્યારે અમારે કરવાનું આવે તો એ કન્વર્ઝેશનમાં એ ઘરના વ્યક્તિઓને ઓછું સમજે, પણ મારાથી ખબર નહીં કેમ એમને લગાવ એટલો બધો સારો હતો કે હું કદાચ કોઈ વસ્તુ એમને પૂછું ને કે હું એમને કંઈ કહું ને તો એ તરત સમજી જાય. તો એમની સાથે કામ કરતાં કરતાં જે મારી ભણતરની જે પણ કારકિર્દી શરૂ થઈ અને પછી મેં મારું ગ્રેજ્યુએશન પતાવ્યું, ત્યારબાદ મને એવું થયું કે આ વ્યક્તિને હું સમજું છું, પણ આવા બીજા ઘણા બધા એવા પરિવાર હશે કે જેમના પરિવારમાં આવા બાળકો હશે, તો એ બાળકોને એમના પરિવારવાળા સમજ શકતા હશે, એના સિવાય બીજું એમને કોણ સમજવાવાળું. તો એ વિચારીને પછી મેં થોડું રિસર્ચ કર્યું કે આમાં કેવી રીતના શું હોય છે, આ બાળકોને ભણવા માટે ક્યાંક તો કોઈ સ્કોપ કે કંઈ હશે ને. તો મેં જોયું કે સ્પેશિયલ સ્કૂલો એમાં ચાલતી હતી એ વખતે, અને એ સ્પેશિયલ સ્કૂલોમાં ટીચર એપોઇન્ટ થાય. તો મેં જે તે જગ્યાએ જઈ અને ત્યાં શોધખોળ કરી કે આમાં શું હોય છે અને કેવી રીતના હોય. ત્યાંથી મને જાણવા મળ્યું કે આના માટે તમારે સ્પેશિયલ એજ્યુકેશનની એક ડિગ્રી લેવી પડે, અને એ ડિગ્રી જ્યારે તમે લો ત્યારબાદ તમે આ ફિલ્ડમાં જે દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય એ બાળકો સાથે કામ કરી શકો. એટલે જ્યારે હું ગયો અને એની જે તે કોલેજમાં જઈ અને પછી મેં જે આ મારું સ્પેશિયલ એજ્યુકેશન છે ડિપ્લોમા, એ ડિપ્લોમા ત્યાં પૂરું કર્યું, અને ત્યારબાદ હું અત્યારે એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર જે મને નિમણૂક થઈ છે, તો હું અત્યારે એઝ અ સ્પેશિયલ એજ્યુકેટર વર્ક કરું. હા સર, તમે જેમ વાત કરી એમ કે તમારા કુટુંબથી એટલે કે તમારા પરિવારમાંથી તમને એક દિશા મળી કે કેવી રીતે એજ્યુકેટર તરીકે આપણે બનવું, અને એની અંદરથી તમને શીખવા મળ્યું કે બીજા જે દિવ્યાંગતા લોકો છે એમને આપણે કેવી રીતે સમજવા. તો સાથે સાથે હું એની સાથે જ એક બીજો પ્રશ્ન સર કરીશ કે તમારા મતે દિવ્યાંગતા એટલે શું? દિવ્યાંગતા શબ્દ શ્રી આપણા માનનીય મોદી સાહેબ છે એમણે આપ્યો છે. આજથી વર્ષો પહેલાં છે ને કોઈ પણ ડિસેબિલિટી ધરાવતા બાળકોને કે કોઈ પણ વ્યક્તિઓને અલગ અલગ નામોથી ઓળખાવતા હતા. જેમ કે સપોઝ કે કોઈકને ફિઝિકલ ડિસેબિલિટી છે
તો અને અમુક તુચ્છ વર્ડ કહી શકીએ આપણે એ રીતના બોલાતા, જે હું અત્યારે પોડકાસ્ટમાં જનરલી બોલવા નહીં માંગુ, પણ એ વર્ડથી એમને બોલાવવામાં આવતા અને જેના કારણે એ લોકોને અને એમના પરિવારને ખૂબ જ એક લાગણી દુભાતી હતી. તો એ વસ્તુને એ વર્ડ ના યુઝ કરતા અને છેલ્લે આ દિવ્યાંગ શબ્દનો વર્ડ ઉપયોગ મીન્સ એ શબ્દ ઉપયોગ કરવો એ આવ્યું. દિવ્યાંગનો જનરલી તમે જો ભાષાકીય તમે જો જુઓ તો દિવ્યાંગતા એટલે કોઈ દિવ્ય અંગ ધરાવતી વ્યક્તિ. હવે હું દિવ્યાંગતા એટલે એવી રીતના માનું છું કે દિવ્યાંગ વ્યક્તિમાં શું હોય, તો દિવ્યાંગ વ્યક્તિમાં એક દિવ્ય શક્તિ હોય જે એનામાં છુપાયેલી છે, પણ એ શક્તિ એક સ્પેશિયલ એજ્યુકેટરે શોધવાની. બાળકનો જન્મ થયો અને જ્યારે ડાયગ્નોઝ થાય અને એ ડાયગ્નોઝ થયા પછી એમાં એક કેટેગરી લખાઈને આવી જાય કે બાળકને આ તકલીફ છે, આ પ્રકારની દિવ્યાંગતા છે. પણ એ દિવ્યાંગતા એની અંદર એક દિવ્ય શક્તિ છુપાયેલી, મારા મતે દિવ્યાંગતા એટલે એ બાળકમાં એક દિવ્ય શક્તિ છુપાયેલી છે જે બીજા જનરલ બાળકમાં નથી, જે કાં તો તમારા કાં તો મારામાં નહીં હોય. એટલે મારા માટે દિવ્યાંગતા એટલે એનો અર્થ હું આ રીતના લઈ શકું. હા સર, આપણે સામાન્ય રીતે આપણે આજુબાજુ જોઈએ તો ઘણા બધા પ્રકારની ડિસેબિલિટી જોવા મળતી હોય. કોઈને સંભળાતું નથી હોતું તો કોઈ જોઈ શકતું નથી હોતું. તો એની અંદર સામાન્ય રીતે કેટલા પ્રકારની ને કઈ કઈ ડિસેબિલિટી જોવા મળે છે સામાન્ય રીતે? ગોવિંદભાઈ, જોવા જઈએ તો પહેલાં ડિસેબિલિટીના જે પ્રકારો હતા એ બહુ ઓછા હતા અને અત્યારે હાલની નીતિ પ્રમાણે જોઈએ, જે એક્ટ છે એ એક્ટ પ્રમાણે જોઈએ તો અત્યારે 21 ટાઈપ ઓફ ડિસેબિલિટી 21 પ્રકારની દિવ્યાંગતાઓનો સમાવેશ થયો છે. પણ 21 પ્રકારની દિવ્યાંગતાઓમાં જે ડિસેબિલિટી છે એમાં મેઇનલી અમુક ડિસેબિલિટી, અને એને આપણે 4 વિભાગમાં ડિવાઈડ કરી શકીએ. જેમાં એક છે ફિઝિકલ ડિસેબિલિટી. ફિઝિકલ ડિસેબિલિટી પછી એક આવે સેન્સરી ડિસેબિલિટી, એક આવે મેન્ટલ ડિસેબિલિટી અને એક અંતે હોય છે મેન્ટલ ઇલનેસ. તો આ 4 પ્રકારની વિભિન્ન એટલે 4 પ્રકારના તબક્કાઓમાં આ ડિસેબિલિટીને ડિવાઈડ કરવામાં આવ્યું છે. હવે હું તમને જણાવું કે ડિસેબિલિટીમાં તો ફર્સ્ટ ફિઝિકલ ડિસેબિલિટી. તો તમે જોયું હશે કે ઘણા બાળકોને કે ઘણા વ્યક્તિઓને હાથ નથી હોતા, પગ નથી હોતા, બરાબર. તો એ બધી ડિસેબિલિટી એ ફિઝિકલ ડિસેબિલિટીમાં આવે, જે તમે નકર જોઈ શકો એમ વ્યક્તિમાં દેખી શકાય, બરાબર છે, અને જે એનાથી સફર કરતા હોય. સેકન્ડ ડિસેબિલિટી આવે સેન્સરી. તો સેન્સરી ડિસેબિલિટીમાં હોય જેમાં અંધત્વ છે, લો વિઝન છે, બરાબર છે, આ બધી સેન્સરી ડિસેબિલિટી આવે. એમાં હિયરિંગ ડિસેબિલિટી પણ આવી ગઈ. આ બધી તમારા સેન્સરી એટલે જ્ઞાનેન્દ્રિયોને લગતી ડિસેબિલિટીઝ આવે. થર્ડ ડિસેબિલિટી છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહેવાય અને મેન્ટલ ડિસેબિલિટી કહેવાય, જેમાં ડાઉન સિન્ડ્રોમ આવે, ઓટિઝમ આવે અને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝ આવે. એ બધી ડિસેબિલિટીઝ એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને મેન્ટલ ડિસેબિલિટીમાં આવે. અને જે ચોથો પ્રકાર છે એમાં મેન્ટલ ઇલનેસ આવે, જે મારા મતે અત્યારે દરેક વ્યક્તિમાં હોય છે, જેમાં તમે એન્ઝાઇટી કહી શકો અને ડિપ્રેશન. હવે એના ઘણા બધા પ્રકાર છે, પણ આ બધી જે ડિસેબિલિટી એ મેન્ટલ ઇલનેસમાં આવે. તો આવી રીતના 4 પ્રકારની ડિસેબિલિટી છે. અને આમ ટોટલ ગવર્મેન્ટે જે અત્યારે કહીએ તો ટોટલ 21 પ્રકારની ડિસેબિલિટી છે. હા સર, તમે એક વાત અહીંયા કરી કે મેન્ટલ ડિસેબિલિટી કે જે છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સામાન્ય જે લોકો છે કે જેમ કે હું છું તો એની અંદર કંઈ પણ જોવા મળે છે. એ તમે વાત સાચી કરી કે કોઈ પણ આઈક્યુ લેવલ કોઈ પણ વ્યક્તિનો વધારે હોય છે, પણ અમુક એવો પીરિયડ આવે છે, અમુક એવો સમય કોઈ પણ સમય આવી શકે છે કે જ્યારે એ ડિપ્રેશનમાં જાય છે મેન્ટલી. ઓકે, હું તમને વચ્ચે રોકીશ જરા. તમે જે વાત કરી રહ્યા છો એ મેન્ટલ ડિસેબિલિટી નહીં, એને આપણે મેન્ટલ ઇલનેસમાં ગણાય. અને જે તમે ફેસ કરો છો કે આઈક્યુ વધારે હોય પણ એક સમય માણસનો એવો હોય તો, અને એ સમયમાં માણસ આખા બિહેવિયરલ ચેન્જીસ, તમે જે વાત કરી રહ્યા છો એ મેન્ટલ ઇલનેસની છે. અને મેન્ટલ ડિસેબિલિટી એ આખું અલગ મેન્ટલ ઇલનેસ. બરાબર. હા, તો એ મેન્ટલ ડિસેબિલિટી નહીં પણ મેન્ટલ ઇલનેસ. તો હવે હું સર એની સાથે જ એક બીજો પ્રશ્ન કરીશ કે તમે જે સંસ્થાની અંદર છો ને જનરલી તમારી આજુબાજુમાં તમે જોતા હશો કે કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી જોવા મળે છે, તો સામાન્ય રીતે તમે જે જગ્યાએ છો તો ત્યાં કેવા પ્રકારની ડિસેબિલિટી છે અને જનરલી સૌથી વધારે કેવા પ્રકારની ડિસેબિલિટી જોવા મળે છે? ગોવિંદભાઈ, એવું છે
કે શાળામાં દરેક જગ્યાએ આપણે ડિસેબિલિટીઝ તો મેં તમને કીધું કે 21 ટાઈપ ઓફ ડિસેબિલિટીઝ છે, પણ મેઇનલી શાળામાં અમુક જ પ્રકારની તમને ડિસેબિલિટી જે મેઇન જોવા મળશે. તમે અત્યારે ટ્રેનિંગ તરીકે અમારી સ્કૂલમાં તમે આવ્યા તો તમે જોયા હશે, મારી પાસે અહીંયા શાળામાં 13 બાળકો છે. તો એ 13 બાળકોમાં તમે માર્ક કરી હશે કે દરેક બાળકને કંઈક અલગ પ્રકારની ડિસેબિલિટીઝ હશે. અને જો તમે મને જે તે વખતે બાળકો સાથે જોયું હશે તો હું કન્વર્સ પણ બાળકને અલગ અલગ રીતના કરતો હોય છું. કેમ કે શાળામાં દરેક બાળકને, દિવ્યાંગ બાળકને વેલકમ છે. કેમ કે કોર્પોરેશનની શાળા એક એવી શાળા છે જે એક પ્લેટફોર્મ આપે બાળકને. તો મેઇનલી ડિસેબિલિટી જોવા જઈએ તો તમને શાળામાં ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ, બ્લાઇન્ડનેસ, લો બ્લાઇન્ડનેસ, આઈડી કહેવાય જેને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, બરાબર છે, આ તમને કોમન ડિસેબિલિટીઝ જોવા મળશે. અને એક ડિસેબિલિટી છે જેને ADHD, એટેન્શન હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, એટેન્શન ડેફિશિએટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, આ મુખ્યત્વે જોવા મળતી ડિસેબિલિટીઝ છે. અને જે ડિસેબિલિટીઝ તમે કોઈ પણ શાળામાં જશો ને તો તમને આ બાળકો મળી જ રહેશે. હા સર, તમે જે વાત કરી મેન્ટલ ડિસેબિલિટી, બ્લાઇન્ડનેસ છે, આ બધી જે તમે ગણાવ્યા, તો આ બધા નામો અમારા માટે નવા છે. તો આમાંથી તમે અમુક નામ છે અથવા તો અમુક જે ડિસેબિલિટીઝ છે એનું સારી રીતે થોડું વિશ્લેષણ કરી શકશો? ચોક્કસ ગોવિંદભાઈ, સ્વાભાવિક વાત છે કે તમે જનરલ શિક્ષક તરીકે જોઈન થયા છો તો તમને આ પ્રકારના શબ્દો વિશે થોડું ખ્યાલ નહીં હોય. જો મેઇનલી ડિસેબિલિટી જોવામાં આવે તો મેં જે આ વર્ડ આપ્યા એમાં ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ, લો વિઝન, બ્લાઇન્ડનેસ, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર અને એક છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. હવે એના વિશે હું તમને થોડોક સંક્ષિપ્તમાં સમજાવી દઉં જેથી તમે સમજી શકો અને તમારા જે મિત્ર વર્તુળ છે એમને સમજાવી શકો. ડાઉન સિન્ડ્રોમ એક એવી બીમારી છે, એક ડિસેબિલિટી છે. ડાઉન સિન્ડ્રોમમાં એવું છે કે આપણા એ રંગસૂત્રોની ખામીના કારણે એ ડિસેબિલિટી તમને જોવા મળશે. કહેવાય છે કે જ્યારે બેબી બોર્ન થવાનું હોય તો 21 નંબરના જે રંગસૂત્ર હોય એમાં કોઈ કારણસર ખામી ઉદ્ભવે છે ત્યારે આ બાળકનો જન્મ થાય છે, જેને ડાઉન સિન્ડ્રોમ કહેવાય. અને આ ડાઉન સિન્ડ્રોમને ટ્રાયોસોમિક 21 તરીકે પણ ઓળખાય છે. હવે આ બાળકનું આઈડેન્ટિફિકેશન જો કરવું હોય તો હું તમને પછી જણાવીશ કે કેવી રીતના હોય, પણ હું પહેલાં ડિસેબિલિટીઝ રીતે કહી દઉં. એક આવે છે ઓટિઝમ. હવે ઓટિઝમને હું ASD તરીકે ઓળખાય છે અને એનું ફૂલ નેમ છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઓકે, ઓટિઝમ એક એવી રચના છે જેમાં બાળક પોતે સ્વલીન હોય. એને જનરલી તમારા આજુબાજુના વ્યવહાર શું થઈ રહ્યું છે, કયો વ્યક્તિ આવી રહ્યો છે એની સાથે એને કોઈ લેવા દેવા હોતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે માણસ પોતામાં જ રચ્યો પચ્યો રહે. એ બાળકનો જન્મ થાય એટલે તમને તરત આઈડેન્ટિફાઈ ના થાય કે આ બાળક ઓટિઝમ છે, પણ એનું નિયર અબાઉટ 3 થી 4 વર્ષ પછી તમને થોડાક એનામાં સિમ્પટમ્સ જોવા મળે અને 4 વર્ષ પછી તમને એક્ઝેક્ટ જ્યારે તમે રિપોર્ટ્સ ને જે પણ ડાયગ્નોઝ કરાવો ત્યારે તમને ખબર પડે કે ઓટિઝમ છે. એમાં બાળક એવું હોય કે બાળક પોતે પોતાનામાં જ રચ્યું પચ્યું રહે. તમે કોઈ પણ પ્રકારના એની પાસે પ્રતિભાવો માંગો એ તમને મળે નહીં. જેમાં બાળક સપોઝ કે તમે મારી પાસે આ પેન છે તો એ ફિઝિકલી યા તો કોઈ જે લાઈવ વ્યક્તિ છે એની પાસે ઇન્ટરેક્શન નહીં કરે. એ જનરલી નોન લિવિંગ થિંગ જોડે ઇન્ટરેક્શન વધારે કરશે. જેમ કે મારી પાસે પેન છે તો એ સપોઝ કે પેન લઈને ફરશે તો આખો દિવસ એની પાસે પેન જ હશે. એ પેન સાથે જ રમ્યા કરશે, પેન જ એના માટે સર્વસ્વ હશે. ઓકે, એવી રીતના એ નોન લિવિંગ થિંગ સાથે જ વાતો કરતો હશે, મીન્સ એની સાથે જ રચોપચો રહેશે. એની પાસે આઈ કોન્ટેક્ટ નહીં હોય. જેમ અત્યારે આપણે બંને વાત કરી રહ્યા છીએ, તમે મારી સામે જોઈ રહ્યા છો, હું તમારી સામે જોઈ, એ બાળક કદી તમારી સામે જોશે નહીં. પ્લસ બીજી વસ્તુ કે એનામાં અમુક સિમ્ટમ્સ તમને કોમન જોવા મળશે, લાઈક કન્ટિન્યુ હાથ ફ્લિકરિંગ કરવા, એની બોડી મુવમેન્ટ કન્ટિન્યુઅસ હશે, એને વધારે પડતો અવાજ નહીં ગમે. સપોઝ કે એ બાળક શાળામાં આવશે ને
અને શાળામાં સપોઝ કે પ્રાર્થના કે કોઈ સ્પીકર વાગશે ને તો તરત જ એ બાળક કાન બંધ કરી દે છે, અને એ કાન બંધ કરીને ઘણા બાળક તો એટલી જોરથી બૂમ પાડી દે કે તમે ડરી જાઓ કે શું થયું હશે. એવા કન્ડિશનમાં બાળક પોતાની સેલ્ફને સેટ કરવાની કોશિશ કરે, પણ મેં તમને કીધું એમ એ નોન લિવિંગ થિંગ જોડે વધારે હોય, એટલે એને જે લિવિંગ થિંગ જોડે બનાવ થોડુંક એને ઓછું બને, એને આપણે ઓટિઝમ તરીકે ઓળખીએ. ત્રીજું છે ADHD, એને કહેવાય એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર, જે તમે આપણા સ્કૂલમાં બાળકોમાં જોયું હશે, કદાચ વિડીયો લીધા હશે, કટ ઓફમાં હશે તમારી પાસે. એક બાળક તમે જોયું હશે, એ કન્ટિન્યુઅસલી પોતાના પ્લેસ ઉપર મોકલીએ ને તો થોડી વાર પાછા આવી એ એક જગ્યાએ બેસશે જ નહીં, કેમ કે એનામાં ધ્યાનની ચંચળતા હશે, એટેન્શનની પ્રોબ્લેમ હશે, એટલે ધ્યાનની ચંચળતા, જેને આપણે ADHD કહી શકાય. જે બાળક કોઈ પણ એમને કામ આપીશું ને તો એ કામમાં કહીએ ને કે 15 સેકન્ડે જો એનો સમય આપે તો બહુ કહેવાય. એટલે એ કન્ટિન્યુઅસલી એક જગ્યાથી બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ, કાં તો આ મૂકશે, આ અહીંયાથી લીધું, દેન આફ્ટર અહીંયાથી એ મૂકી દીધું, બીજું લી, પછી ત્રીજું લી. એ એટેન્શન ડેફિશિયન્ટ છે, બરાબર છે. તો એનામાં ADHD, એ ધ્યાનની ચંચળતા હશે. પછી બાકીની જે કોમન ડિસેબિલિટી હશે એમાં બ્લાઇન્ડનેસ, જે તો તમે ઘણી જગ્યાએ જોયું હશે, મોટી સંસ્થાઓમાં જો તમે ગયા હશો, બરાબર છે, તો એ એક હશે જેમાં લો વિઝન પણ આવી ગયું. લો વિઝનમાં એવું હોય કે ટોટલ બ્લાઇન્ડનેસ ના હોય, પણ એને નાનપણમાં મોતિયો આવી ગયો હોય તો એને દેખાતું હોય, પણ કેવું છે, જેમ કે સામેવાળી ઇમેજ ક્લિયર ના દેખાય, એને ખબર પડે કે અહીંયા કોઈક છે. એવું પણ બાળક આપણી પાસે છે. એક બેબી છે જે અત્યારે સેકન્ડમાં છે, બરાબર છે. તો એ પોતાનું કામ આરામથી કરી લે, એને લો વિઝન કહેવાય. બ્લાઇન્ડનેસમાં ટોટલી એ દેખી ના શકે, તો એને જનરલી સ્ટીકની જરૂર પડે, બરાબર છે. અને ફરીથી હું ડાઉન સિન્ડ્રોમ ઉપર આવું, એમાં થોડુંક મારે જણાવવાનું રહી ગયું હતું. ડાઉન સિન્ડ્રોમ હું તમને કહું ને તો તમે હમણાં સિતારે જમીન ઉપર મૂવી જોઈ, કદાચ તમે જોઈ હશે. એમાં એક પાત્ર છે જેને નાહવાની બહુ ડર લાગે છે, એક બાળક છે એમાં જેને નાહવાનો બહુ બીક લાગે છે, અને એ છેલ્લે નાહવા માટે એને જે આમિર ખાન જે હીરો છે એ ટ્રાય કરી રહ્યો છે કે કેવી રીતના. તો એ જે તમે, અને એક બીજું હું તમને કહું તો કીર્તિદાન ગઢવીના ડાયરામાં એક કમો કરીને પાત્ર આવ્યું હતું, કે જે કમો કરીને જે પાત્ર આવ્યું હતું એમાં જે બાળક છે એ ડાઉન સિન્ડ્રોમ બાળક છે. તો તમે એના ફેસ અને એના બોડી સ્ટ્રક્ચરથી તમે એને ઓળખી શકો કે આ ડાઉન સિન્ડ્રોમ છે. એ જનરલી બાળક એનું વર્બલ એકદમ ક્લિયર ના હોય, બરાબર છે. એના ફીટ, જે પગના તળિયા હશે ફ્લેટ હશે, આંગળીઓ છૂટી હશે, અને એની આંખો આલમંડ શેપ હશે, એટલે લાઈક બદામ જેવી આપણે કહી શકીએ. આમ તમે ઘણી વખત આપણે યુઝ કરીએ કે એકદમ ચાઇનીઝ જેવી આંખો છે, બરાબર. તો એ એક ડાઉન સિન્ડ્રોમ, એટલે આ અલગ અલગ પ્રકારની ડિસેબિલિટીઝ અહીંયા હોય છે. હા સર, તમે જેમ વાત કરી તમામ પ્રકારની ડિસેબિલિટીની જે માહિતી આપી, તો એની અંદર આપણે ઘણી વખત ક્લાસની અંદર જોઈએ છીએ તો અમુક એવા સ્ટુડન્ટ હોય છે કે જે બીજા સ્ટુડન્ટની કમ્પેરમાં ઘણા બધા પાછળ હોય છે ભણવાની અંદર. તો શું આપણે એવું માની શકીએ કે એમની અંદર કોઈ ખાસ પ્રકારની અથવા તો કોઈ ડિસેબિલિટી હોઈ શકે? તો ગોવિંદભાઈ, એમાં એવું છે કે જરૂરી નથી. આ મેં ડિસેબિલિટી કીધી ને, એમાં હજુ એક મેઇન ડિસેબિલિટી રહી ગઈ, એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીમાં કેવું હોય કે બાળકની જે એજ છે એ એજ કરતાં બાળકની મેન્ટલ એજ એ ઓછી હોય. જેમ કે સપોઝ કે બાળક અત્યારે 6ઠ્ઠામાં છે, તો એ બાળકની એજ, બાળક ફિઝિકલી 6ઠ્ઠામાં છે, પણ એની મેન્ટલ એજ હશે ને એ સપોઝ કે 2જા ધોરણ કાં તો 3જા ધોરણની હશે. તો એ પ્રકારની એજમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી કહેવાય. અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અત્યારે ઘણા બધા પ્રકારના, મીન્સ ઘણી જગ્યાએ તમને જોવા મળશે. ઘણા બાળકોમાં તમને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જોવા મળશે, પણ ઇટ ડિપેન્ડ્સ. એ થવાનું રીઝન એવું હોય કે જ્યારે માતાનો ડિલિવરી સમય હોય, પ્રેગ્નન્સી, અને જ્યારે બાળક ડિલિવર થવાનું હોય, અને એ ડ્યુરિંગમાં કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવે છે, લાઈક સપોઝ કે બાળક માતાના વોર્મમાંથી બહાર આવે છે, અને વોર્મમાંથી બહાર આવતી વખતે એક ગોલ્ડન પીરિયડ હોય છે, એ ગોલ્ડન સેકન્ડ કહી શકાય. એમાં એવું હોય છે કે બાળકને મારીને રોવડાવવામાં આવે. સપોઝ કે એ સમયમાં બાળક રોતું નથી, અને બાળક રોવામાં અમુક સેકન્ડ પણ જો લેટ રોવે છે,
તો એની અસર બાળકના મગજ ઉપર થાય અને એના કારણે એ બાળક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જે ડિસેબિલિટી તરફ છે એ બાજુ જતું રહે છે, જેને આપણે મેન્ટલ ડિસેબિલિટી પણ કહીએ છીએ. હવે તમે જે વાત કરી, તમે જે કહ્યું મને કે સાહેબ ભણવામાં બાળક પાછળ હોય છે, તો આ બાળક તો ભણવામાં ઘણી વખત પાછળ રહી જ જાય છે, કેમ કે એની ફિઝિકલ એજ અને મેન્ટલ એજ એ તમે તફાવત જોયો. અને હું તમને કહું કે આપણી શાળામાં છે એક બાળક હતો ચશ્મા વાળો, કદાચ તમને ધ્યાન હશે, તો એ બાળક, હા યસ, તો એ બાળક એ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે, બરાબર છે, તો એનામાં એ જોવા મળશે. પણ તમે જે વાત કરો છો એમાં એક બીજી ડિસેબિલિટી છે જેને કહેવાય એસએલડી, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. હવે આ જે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી છે એના વિશે હું સમજાવું તો સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીમાં શું હોય કે બાળકને અમુક ચોક્કસ પ્રકારની શીખવાની અક્ષમતાઓ, એ શીખવાની અક્ષમતા એટલે કેવી, જે આપણામાં પણ આમ કોમન કહી શકાય, પણ આપણા એ વખતે ટેગિંગ કરવામાં નહોતું આવતું, અત્યારે ટેગિંગ કરવામાં આવે છે. અને આપણા સમયમાં જેમ કે હું મારા સમયની વાત કરું તો અમારા સમયમાં એવું ટેગિંગ નહોતું કે આને આ નથી આવડતું તો આ હશે, એવું નહોતું. અત્યારે ટેગિંગ કરવામાં આવે છે. તો સ્પેસિફિક એમાં એવું હોય છે કે ભાષા, લખવા વાંચવાની અને ઘણાને ગાણિતિક, બરાબર, તો આ 3 પ્રકારની જનરલી મેઇન સમસ્યા જોવા મળશે અને એ તમને કોમન જોવા મળશે. બાળકો તમે જુઓ તો ઘણા બાળક ગણિતમાં કાચા હશે, ઘણાને લખવા વાંચવાની અક્ષમતા તમને જોવા મળશે, બરાબર છે. તો એ પણ ડિપેન્ડ કરે છે કે બાળક એ ફેઝમાં કેટલું સમજ્યું છે અને એમાં જે તે શિક્ષક અને એના પરિવારે એની પાછળ કેટલી મહેનત કરી છે. ઘણી પાછળ એની પાછળ એક ફેક્ટર હોય છે, તમે સમજો કે મધર ફાધર ભણેલા ના હોય ને તો એ ઓબ્વિયસ બાળક પાછળ મહેનત નથી કરી શકવાના. અને બેકગ્રાઉન્ડ તમે જુઓ, એમાં બેકગ્રાઉન્ડ પણ જોવામાં આવે તો સપોઝ કે મધર ફાધર મજૂર વર્ગના છે તો એ બાળક પાછળ સમય આપી નથી શકવાના અને એટલા ફાઇનાન્શિયલ પણ એટલા એ નહીં હોય કે બાળકને કોઈ સારી જગ્યાએ મૂકે અને એમાં બાળકને સારું કરાવી શકે. તમે જોજો ઘણી જગ્યાએ બાળકોને સારા ટ્યુશન કરાવવામાં આવે છે, બરાબર છે, સારી સ્કૂલોમાં. તો એમાં શું છે કે પર્ટિક્યુલર બાળક ઉપર ધ્યાન આપી શકાય, ટ્યુશનમાં પણ ધ્યાન આપી શકાય અને બાળકના માતા પિતા એજ્યુકેટેડ હશે તો એ બાળક પાછળ ધ્યાન આપી શકશે. હવે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીઝમાં શું થાય છે કે બાળક આ બધી વસ્તુમાં અટવાઈ પડે, કેમ કે માતા પિતા મજૂર વર્ગમાં હોય એટલે એ જતા રહે નોકરી, બાળક છેલ્લે ઘરે એકલું રહી જાય. ઓકે, સ્કૂલમાં એક શિક્ષક હોય અને બાળકો તમે જોયા હશે નંબર ઓફ ધી બાળક, બરાબર, બાળકો વધારે હોય તો એમાં શું હોય કે પર્ટિક્યુલર શિક્ષક દરેક બાળકો ઉપર ધ્યાન ના આપી શકે. એટલે દરેકને બાળકની પોતાની એબિલિટીઝ હોય, એ જેટલું ગ્રહણ કરવાનું હશે એ ગ્રહણ કરી શકશે, બરાબર છે. તો એવા સમયમાં બાળકને અમુક વસ્તુ ના સમજ પડે અને ધીમે ધીમે એ પાયો બાળકનો કાચો રહી જાય અને પછી એ ડિસેબિલિટીમાં કન્વર્ટ થાય. પણ હું આનો એક સિમ્પલ તમને કહી દઉં કે આ એક પરમેનન્ટ રહી શકે એવી ડિસેબિલિટી નથી, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. હા સર, આ તમે બધી વાત કરી તો આનું કઈ આમ સોલ્યુશન વાસ્તવમાં છે? ઓકે, જુઓ, જે ડિસેબિલિટીઝની મેં વાત કરી, બરાબર છે, એમાં જનરલી આ સ્પેશિયલ એજ્યુકેશન જ એક છે, બરાબર છે, જે આ બાળકને સપોર્ટ કરે, બરાબર છે. સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીની વાત કરું ને તો હું પહેલાં એને એટલા માટે લઉં છું કેમ કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી આમ ક્યોરેબલ કહી શકાય. કેવી રીતના કે જ્યારે બાળક એક એજમાં આવશે અને જ્યારે બાળકને એ વસ્તુઓ રિપીટ કરવાની આવશે ને ત્યારે ધીમે ધીમે બાળક એ પોતે જ એ માઇન્ડ સેટ થઈ જશે અને બાળકનું માઇન્ડ પોતે એક્સેપ્ટ કરી લેશે. જેમ કે હું મારી વાત કરું તો હું શાળામાં તો મને ગણિત પ્રત્યે બહુ જ ગણિત આવે ને એટલે મને થોડી બહુ તકલીફ થાય કે ગણિત આવી ગયું અને બહુ તકલીફ પડતી હતી મને. પણ અત્યારે હું ગણિત હોય છે, સપોઝ કે મારા ગણિતનો વિષય આવે કે કોઈ પણ ટોપિક આવે તો હું એ સમજી શકું. પણ એ તકલીફ શા માટે થઈ? કેમ કે મેં કીધું ને નંબર ઓફ સ્ટુડન્ટ્સ, એક શિક્ષક અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ, શિક્ષકો એક હોય અને બાળકો વધારે છે તો એમાં શું છે એ ધ્યાન આપી શકે નહીં. અને પ્લસ બીજી વસ્તુ કે મારા મા બાપ, એ સમયના મા બાપ એ વર્કિંગ હતા, તો પપ્પા જનરલી ક્યાં હોય, કારખાને હોય, અને મમ્મી હાઉસવાઈફ અને બાળકો તો આખો દિવસ ઘર, બાળકો અને ગ્રુપ ફેમિલીમાં રહેવાનું એટલે આખો દિવસ એ કામમાં વ્યસ્ત. અને એ વખતે આટલી ટ્યુશનની ચલણ નથી, બરાબર. તો એ વખતે પછી ધીમે ધીમે જ્યારે હું પોતે સમજણ પડતી થઈ અને મારે એ વસ્તુ ડેલી રિપીટેશનમાં આવી ગયું, બરાબર.
અને પછી એક એજ પછી મને ખ્યાલ આવે ઓકે આનું સોલ્યુશન આવી રીતના થઈ શકે, આનું સોલ્યુશન આવી રીતના થઈ શકે. તો એ વસ્તુ પછી મારામાં જે મને એવું કહેતા કે ઉણપ લાગતી હતી એ અત્યારે છે નહીં, અત્યારે ફૂલફિલ. ઓકે, ડિસેબિલિટીઝની હું સ્પેસીસ લર્નિંગ ડિસેબિલિટીની વાત કરું તો એવી રીતના અભિષેક બચ્ચનને હું જો આમાં એડ કરું તો અભિષેક બચ્ચનને પણ પર્ટિક્યુલર સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી હતી, પણ તમે અત્યારે જુઓ એ કયા જગ્યાએ છે, બરાબર છે, અભિનેતા તરીકે, બરાબર. તો એના સ્કૂલ કાળમાં એ હતું, પણ અત્યારે તમે હાલના વર્તમાન સમય પ્રમાણે જુઓ તો એ કંઈક અલગ હશે. હવે જે બીજી જે ડિસેબિલિટીઝની વાત કરે એમાં જે ઓટિઝમ છે, ડાઉન સિન્ડ્રોમ છે કે અન્ય બીજી ADHD છે, બરાબર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. હવે આ ડિસેબિલિટીમાં શું થઈ શકે તો સ્પેશિયલ એજ્યુકેશન જ એક સહારો છે, અને એની સાથે સાથે ડિફરન્ટ કાઇન્ડ ઓફ થેરાપીઝ, બરાબર છે, જેમાં ફિઝિયોથેરાપીઝ છે, બરાબર છે, ઓક્યુપેશનલ થેરાપીઝ છે, બરાબર છે, ABA થેરાપી છે, ઘણી બધી થેરાપીઝ છે. એ થેરાપીઝ જનરલી જ્યારે તમે કરાવો છો એટલે બાળક એ બધી વસ્તુઓમાં સ્ટિમ્યુલેટ થવાનું શરૂ કરે અને પછી એ થેરાપી વર્ક કરે છે. પણ મેઇન વસ્તુ કે તમારે એ થેરાપીઝ કરાવવી પડે. સ્પેશિયલ એજ્યુકેશનની જરૂર છે ત્યાં સ્પેશિયલ એજ્યુકેટર્સ તમારે હાયર કરવા પડે, કેમ કે આ વસ્તુ એમને જ ખબર હોય, જનરલ ટીચરને આ બધી વસ્તુઓ ના ખબર હોય. એટલે એ જ્યારે તમે હાયર કરો અને આ બધી વસ્તુ જોડે લઈને ચાલો, એમાં અર્લી ઇન્ટરવેન્શન નાનપણથી જ, જેમ કે બાળક બાલવાટિકાથી કે એવી રીતના, જો તમને કોઈ શંકા ઉદ્ભવે કે બાળક ભણવામાં કે આવી રીતના કોઈ તકલીફ છે તો મૂંઝાવવું નહીં. તમે જે તે જગ્યાએ સાયકોલોજિસ્ટ કે એમને મળો અને આ બાબતે બતાવો, અને જો કદાચ એ તારણ આવે તો એક્સેપ્ટન્સ તમે એક્સેપ્ટ કરો અને સ્પેશિયલ એજ્યુકેટરને મળો અને જે તે થેરાપિસ્ટ હોય એમને તમે મળશો, એટલે તમારે ફ્યુચરમાં એ વસ્તુ ધીમે ધીમે એના પર્સન્ટેજ પ્રમાણે સોલ્વ થતી. આ ટોટલી ક્યોરેબલ નથી, બરાબર. ઘણા એમ કે છે કે આ વસ્તુથી ક્યોર થઈ શકે, બટ ઇટ્સ નોટ અ ક્યોરેબલ. પણ હા, તમને ફાયદો જરૂર થઈ શકે અને તમે બાળકના ભવિષ્યમાં ઘણો બધો સુધાર લાવી શકો. હા સર, તમે જે વાત કરી કે લર્નિંગ ડિસેબિલિટી, તો એની સાથે સાથે હું એક બીજો પણ પ્રશ્ન કરી કે જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, તો એ આપણે જે ભારતની જે અને ગુજરાતની જે સ્કૂલ છે એની અંદર જે વાસ્તવમાં જે ઇમ્પ્લિમેન્ટ થયું છે કે નહીં? જો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પહેલાં, આજથી વર્ષો પહેલાં જે ડિસેબિલિટી ધરાવતા બાળકો છે એના માટે સ્પેશિયલ સ્કૂલોની જોગવાઈ હતી. તમે કદાચ નામ સાંભળ્યા હશે, અંધજન મંડળ છે, પ્રકાશ નિવાસી શાળા છે, એવી ઘણી બધી શાળાઓ છે જ્યાં રેસિડેન્શિયલ અને ડે કેર સંસ્થાઓ ચાલતી હતી, જેમાં સ્પેશિયલ ડિસેબલ બાળકોને જ ત્યાં રાખવામાં આવતા અને ત્યાં જ એજ્યુકેટ કરવાના, અને ત્યાંથી બાળક ઘરે જાય. ડે કેરમાં બાળક ત્યાં આવે આપણી સ્કૂલની જેમ, અને પછી સાંજે જતું રહે. ઘણી નિવાસી શાળા છે. નિવાસી શાળામાં કેવું છે કે બાળક ત્યાં જ રહે, એમના મધર ફાધર એમને એવું લાગે કે ભાઈ આ એટમોસ્ફિયરમાં અમને સેટ નથી થતું ને, એટલે એ પછી ત્યાં બાળક ત્યાં જ રહે અને નિવાસી શાળામાં ખાલી વેકેશન દરમિયાન એ બાળકોને લઈ જવાના. હવે આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ગવર્મેન્ટે એક પ્રોજેક્ટ જે છે એ ઇન્ક્લુઝિવ ચાલુ કર્યો છે, એ એકંદરે બહુ સારો છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મતલબ શું છે કે જનરલ બાળકો જનરલ સ્કૂલમાં ભણે છે, એમના પ્રવાહમાં આ બાળકોને એ પ્રવાહમાં વહેતા કરી દેવા, જેને ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનું નામ. બંને બાળકો સાથે જી, એટલે એવું છે કે એ બાળકને સ્પેશિયલ સ્કૂલમાં ન મૂકતા એ બાળક જનરલ બાળકો સાથે રહી અને અમુક શીખી શકે, બરાબર. હવે તમે જો જૂની કહેવતો સાંભળી હશે તો હું તમને કહું કે જે ટોળામાં ભણો ને એ ટોળા જેવા થવાય. સપોઝ કે તમે એક પહેલેથી પ્લાન કર્યું છે કે હું મિલિટરીમાં જ જઈશ, અને તમારું ઇન્સ્પિરેશન જે પણ હશે અને જે તે મિલિટરીના અધિકારીઓ કે તમે એમને જોવો છો ને તો તમે એ ફિલ્ડમાં જવા માટે ચોક્કસ થઈ જશો. એમ આ બાળકોને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અંતર્ગત એ બાળકોને બીજા બાળકો જોડે સેટ કરે, એટલે એ બીજા બાળકો જોડે ધીમે ધીમે સેટ થઈ જાય, જેથી શું થાય, બાળક ત્યાં પોતે સેટ થશે, બાળકનું ડેવલપમેન્ટ થશે. બાળકનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે? કેમ કે ઘરે બાળક પોતાના ઘરમાં
આખો દિવસ એ ઘરમાં જ રહે. પેલી શાળામાં જાય એટલે ત્યાં એ ક્લાસમાં રહેવાનું, થેરાપીઝમાં જવાનું ત્યાં, પણ એ શાળા પૂરતું સીમિત થઈ જતું. જ્યારે આ જનરલ શાળાઓમાં શું થાય કે તાસ પદ્ધતિ પ્રમાણે આ બાળકની લિમિટ મેક્સિમમ 45 મિનિટની હોય, પણ કેવું છે એ તાસ દરમિયાન એ બાળક બેસે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી કરે, ત્યારબાદ એ બાળક ફ્રી, એ બહાર ખુલ્લા મેદાનમાં જઈ શકશે, એને રમવું હોય તો રમી શકશે, માટી સાથે રમશે, આજુબાજુની ઝાડ પાન જે પણ વસ્તુ જોશે, પક્ષીઓના કલરવ, બાળકોના અવાજને, તો એ બધું વસ્તુ જોડે બાળક છે ને ધીરે ધીરે અરેન્જ થઈ જશે. અને જો બાળકની ડિસેબિલિટી, સપોઝ કે એને બેન્ચમાર્ક ડિસેબિલિટી નથી, બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે સપોઝ કે 40% અપ, બરાબર છે, તો એ પ્રકારની ડિસેબિલિટી નથી, તો ધીરે ધીરે એ બાળક બધા બાળકો જોડે સેટ થઈ જશે. તો એક પર્ટિક્યુલર અમુક ટર્મમાં સેટ નહીં થાય, પણ બાકી બધી વસ્તુમાં એ એડજસ્ટ થઈ જશે બાળક. સપોઝ કે કોઈ બાળક છે જે ઘરમાં આખો દિવસ એકલું રહ્યા કરે અને આખો દિવસ સપોઝ કે એ એના મધર ફાધર જોડે શું કરશે, ત્યાં રહ્યું છે એટલે અત્યારે તો આ ગેઝેટનો જમાનો છે એટલે બાળક મોબાઈલ સાથે જ એનો જે સંબંધ છે બની રાખશે. પણ જ્યારે બાળક અહીંયા આવશે તો એ ફિઝિકલી ડેવલપ થશે, બીજા બાળકો જોડે રમવાનો, એ પોતાના ટર્નની રાહ જોશે, એના ફ્રેન્ડની રાહ જોશે, જે પણ તહેવારો ઉજવાતા હશે કે જે પણ સેરેમનીઝ કે કંઈ પણ હશે એમાં ભાગ લેશે અને બીજા બાળકો જોડે એ ધીમે ધીમે ઇન્ક્લુડ થશે અને એ પોતાની સેલ્ફને પણ પ્રેઝન્ટ કરવાની કોશિશ કરશે. તો જનરલ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મેઇન ગોલ એ છે કે જનરલ બાળકો સાથે રહીને એ બાળકનું પણ ડેવલપમેન્ટ થાય. હવે આમાં મેઇનલી એ જોવાનું, હું એક આ પોઈન્ટ એડ કરીશ કે તમે જ્યારે શિક્ષક તરીકે વણી થાઓ, બરાબર, તમારું ત્યાં શિક્ષક તરીકે તમે અપોઇન્ટ થાવ છો, તો એના અમુક ચોક્કસ મુદ્દા ધ્યાન રાખવા તમારે, કાં તો તમારા મિત્રોને કે તમે જો સપોઝ કોઈ પણ જગ્યાએ જાઓ છો અને આના બાબતે વાત કરો, તો અકોમોડેશન જે પણ અહીંયા સ્કૂલનું વાતાવરણ છે એ બાળકને સૂટ થાય ને એવા ત્યાં જે તે જરૂરિયાતના સાધનો હોવા જોઈએ. એ તમે મેઇન વસ્તુ યાદ રાખજો. ગવર્મેન્ટ તો આના રિગાર્ડિંગ કામ કરી જ રહી. જેમ કે આપણા સ્કૂલમાં તમે જોજો, જેવા એન્ટર થાવ તો રેમ્પ છે, તો એ રેમ્પ શા માટે છે કે કદાચ ફિઝિકલ ડિસેબિલિટી વાળું બાળક હોય ઇઝીલી એ રેમ્પ ઉપરથી આવી શકે. બાકીના બાળક તો સ્ટેર્સ છે તો સ્ટેર્સનો યુઝ કરશે, પણ ફિઝિકલ ચેલેન્જ બાળક છે તો એ શું કરશે, તો એ બાળક પોતાની વ્હીલચેર લઈને આરામથી રેમ્પ ઉપરથી આવી શકશે. કાં તો એનો જે કોઈ મિત્ર હશે, જે એનો સુદામા તરીકે સાથ આપવા વાળો જે કોઈ મિત્ર હશે, એ એને વ્હીલચેરથી જોડે લઈ જઈ શકશે, લાવી શકશે. એ જ વસ્તુ એમના સેનિટેશનમાં ધ્યાન રાખવાનું કે ત્યાં પણ રેમ્પ હોવો જોઈએ. જે તે રેમ્પ છે ત્યાં રેલિંગ હોવી જોઈએ કે કદાચ કોઈ બાળકને સપોઝ કે ફિઝિકલ ડિસેબિલિટીઝ છે કે એ ચાલી નથી શકતું કે એને કોઈ બીજી પ્રોબ્લેમ છે તો એ એનો સહારો લઈને ચડી શકે. ધ્યાન રાખવું કે એ બાળક જનરલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એનો રૂમ હોય. તો આ બધું પ્લસ કે સપોઝ કે ઓટિસ્ટિક બાળક છે કે કોઈક એવું બાળક છે કે જે બાળકને બીજા જોડે ઇન્ટરેક્ટ કરતા થોડુંક મુશ્કેલી પડે છે, તો એના માટે એક સ્પેશિયલ રૂમની આપણે અરેન્જમેન્ટ કરીએ કે જ્યાં ડિજિટલ ટીવી મીન્સ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જ્યાં ટીવી હોય, મોટા ટીવી, જેથી ત્યાં જોઈને રાઇમિંગ, જેથી એના વર્ડિંગ ના હોય તો એ થોડા વર્ડ શીખે ત્યાંથી, પ્લસ એક્ટિવિટીઝ હોય. ત્યાં અમુક બાળકો જે એના ફ્રેન્ડ હોય એની સાથે ઇઝીલી રમી શકે, એની પાસે એક્ટિવિટીઝ હોય કે જેની સાથે એ બાળક રહી અને એ સમય વિતાવી શકે, જેથી ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો ખરેખરો જે કહેવાય ને એ સાર્થક થાય. એટલે તમે જ્યારે જે તે જગ્યાએ જોડાઓ તો આ વસ્તુઓનું ધ્યાન રાખજો. અને મેઇન ત્યાં એડમિશન એ બાળકનું વાલીને સમજાવવાના અને બાળકનું જે તે સ્કૂલમાં એડમિશન કરાવવાનું, કેમ કે ગવર્મેન્ટ એના તમામ પ્રકારના લાભો આપે છે અને બાળક એનાથી અને પેરેન્ટ્સને ખાસ એ પ્રકારનો ખ્યાલ હોતો નથી. અને એ એમના મનમાં એક જ અવઢવ હોય છે કે મારા બાળકને ત્યાં મૂકીશ અને ત્યાં એનું સેટઅપ ના થયું તો ઇન્ક્લુઝિવ મેઇન ટોપિક આ છે. અને એ બાળકને આગળ વધારવા માટે, બાળક આગળ જાય બીજા બાળકો, જનરલ બાળકો સાથે થઈને, અને એની અવેરનેસ ફેલાય, તો એના માટે મેઇનલી ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો પ્રશ્ન. હા સર, તમે જેમ વાત કરી કે જે બાળક છે જેવા એન્વાયરમેન્ટમાં રહે છે તો એવી જ રીતે એનું જે વ્યક્તિત્વ વિકસે છે, એ વાત તો સાચી છે. તો હવે આપણે ઘણી બધી ચર્ચા કરી છે, તો હવે હું લાસ્ટમાં આપણે જે મહત્વનો એક પ્રશ્ન છે એ અંતિમ પ્રશ્ન કરીશ
કે આ જે ફિલ્ડ છે તો આ ફિલ્ડની અંદર કોઈ વ્યક્તિને આવવું છે તો કેવી રીતે એ આવી શકશે? ચોક્કસ હું તમને જણાવી દઉં. અ, આ જે સ્પેશિયલ એજ્યુકેશનના ફિલ્ડમાં તમારે આવવું હોય તો આરસીઆઈ જે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ત્યાંથી તમે જેવા બોર્ડ એક્ઝામ પતે એના પછી નોટિફિકેશન પડતા હોય છે, એડમિશન નોટિફિકેશન. એ નોટિફિકેશન પડે એટલે જે વ્યક્તિએ 12 પાસ પૂર્ણ કર્યું હોય અને 60% માર્ક સાથે પાસ થયો હોય તો એ વ્યક્તિ આમાં એપિયર થઈ શકે. હમણાં ટૂંક સમયમાં જોગવાઈઓ આવી છે કે તમારે એમાં એન્ટ્રન્સ એક્ઝામ પણ આપવી પડશે. તો એ હવે એન્ટ્રન્સ એક્ઝામ લે છે, તો એ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે અને ત્યારબાદ આમાં તમે એપિયર થઈ શકો. આમાં તમે જરૂરી નથી કે કોઈ એક પર્ટિક્યુલર સ્ટ્રીમ જોઈએ. તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ સ્ટ્રીમ સાથે જોડાયેલા હોય તમે આ ફિલ્ડમાં જોડાઈ શકો છો. એમાં 2 પ્રકારે છે. એક છે ડિપ્લોમા, જેને જનરલમાં પીટીસી કહીએ. એમ આ ફિલ્ડમાં એક ડિપ્લોમા હોય છે અને દેન બીએડ હોય છે. તો જે સ્પેશિયલ ડિપ્લોમા છે એના 2 વર્ષ છે અને એના બાદ સ્પેશિયલ બીએડ હોય છે. જે સ્પેશિયલ બીએડના 4 વર્ષ હોય છે. હવે તાલીમાર્થીઓ જે સ્પેશિયલ બીએડમાં તાલીમાર્થીઓ મળી નથી રહ્યા કેમ કે એના સેન્ટર્સ બહુ ઓછા છે અને ફેકલ્ટીઝ પણ બહુ ઓછી છે. તો હવે એ કોર્સ બંધ થતા હવે ડીએડ ટૂંક સમયમાં 4 વર્ષનું થઈ જશે. એટલે પ્લાનિંગ ચાલી રહ્યો છે, લગભગ તો થઈ જશે. તો જેથી શું થશે કે 4 વર્ષમાં તમારે આ કોર્સ કમ્પ્લીટ કરવો પડશે અને એ તમે કોર્સ કરશો કમ્પ્લીટ એટલે તમે સ્પેશિયલ એજ્યુકેટરની ડિગ્રી તમને મળી જશે. એક તમે એક્ઝામ પાસ કરો છો એમાં પણ જેમ જનરલ બીએડ ને એ બધા હોય છે એવી રીતના ત્યાં તમારે લેસન પ્લાન અને લેવાના હોય છે. જે તે સમયે એક્ઝામ આવે છે, એક્ઝામ તમે પાસ કરો અને પછી આરસીઆઈમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય એટલે તમારે પ્રોફેશનલ સર્ટિફિકેટ આવશે. તમારે એનું લાઇસન્સ કહી શકાય. જેમ કે અમારી પાસે અમે એને કહી શકીએ કે અમારું લાઇસન્સ છે. એના માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. એ રજિસ્ટ્રેશન કરાવો એટલે તમારો એક આરસીઆઈ નંબર આવશે અને એ આરસીઆઈ નંબર સાથે તમે કોઈ પણ સંસ્થામાં જ્યાં તમારે તમારી પોસ્ટ પ્રમાણે લાગુ વળગતું હોય ત્યાં તમે આરામથી જોબ કરી શકો. સર, તમે જેમ વાત કરી આખી જે માહિતી આપી જે ડિસેબિલિટીની, ઘણી વખત આપણી આજુબાજુમાં આપણે જોઈએ છીએ કોઈ બાળક હોય છે અને ખાસ કરીને એના પરિવારના લોકો ને એની આજુબાજુમાં જે વસતા લોકો છે એને જ માહિતી હોય છે કે ડિસેબિલિટી શું હોય છે, એની અંદર કેવા કેવા પ્રકાર પડે છે, એની અંદર કેટલી તકલીફ પડતી હોય છે, એની અંદર કેટલી શક્તિ હોય છે. પણ આજે તમે જે સરળ ભાષાની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી જે માહિતી આપી કે જે ઘણા લોકોને ખબર નથી હોતી, એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ કે જેથી ઘણા બધા એવા લોકો હશે કે જેમને આ ટોપિક વિશે બિલકુલ પણ માહિતી નહીં હોય અને આની વિશે જાણવા માંગતા હશે તો એમને તમે જે સરળ ભાષાની અંદર માહિતી આપી એ બદલ ફરીથી હું તમારો આભાર પ્રગટ કરું છું.